રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી ગયા પ્રસાદ પંડિતજીનું ચરિત્ર ચાલે છે. ગયા પ્રસાદ પંડિતજીના ચરિત્રમાં આપણે આગળ વધીએ તો રાસ મંડલી પાછળ પાછળ એ નાથ દ્વારા જાય છે અને નાથ દ્વારા અનેક મુસીબતો સહન કરીને પણ એ રાસલીલાના ઠાકોર સાથે પ્રેમ રાખવાનું છોડતા નથી. રાસલીલાના ઠાકોર પ્રત્યે અપાર પ્રીતિ એના મનમાં ભરેલી હતી. પછી 15-17 દી નાથ દ્વારામાં રાસલીલા થઈ અને ઈ રાસલીલા પૂરી થઈ એટલે પછી એ વૃંદાવન આવ્યા. વૃંદાવન આવ્યા ત્યારે ગુરુજીનું સ્મરણ થયું કે ઓહો, ઘણા દી થયા હું ગુરુજીને મળવા ગયો નથી, ઘણા દી થયા મેં ગુરુજીના દર્શન નથી કર્યા. એવી રીતે એના મનમાં ગુરુજીની સ્મૃતિ આવે છે, ગુરુજીનું સ્મરણ આવે છે. એટલે વૃંદાવન આવી અને એને ગુરુજીના દર્શન કર્યા અને પછી અફસોસ પણ થયો કે હું ગુરુજીને પૂછ્યા વગર નાથ દ્વારા ભાગી ગયો. પણ ગુરુજીએ કઈ કીધું નહીં. ઉડિયા બાબાએ શું કામ કઈ ન કીધું? તો કે એને ખબર હતી કે ગયા પ્રસાદ પંડિતજીની સ્થિતિ ત્યારે પ્રેમ વિભોર હતી અને ભાવ વિભોર હતી. અને ભાવ વિભોર અવસ્થામાં વ્યક્તિ શું કરી નાખશે એ કઈ નક્કી હોતું નથી. આવી ભાવ વિભોર અવસ્થા હતી એટલે ભાવ વિભોર અવસ્થામાં એનાથી આ ભૂલ થઈ ગઈ. પછી ઉડિયા બાબા કઈ કેતા નથી. આ ઘટના પછી હાથરસ પાછા વયા જાય છે ગયા પ્રસાદ પંડિતજી, અને હવે એકાદ મહિનો હાથરસમાં રોકાણા ત્યાં ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ આવ્યો. અને ગુરુ પૂર્ણિમાના ઉત્સવમાં તો પ્રત્યેક વ્યક્તિએ પોતાના ગુરુ પાસે હાજરી આપવી જ જોઈએ. ગુરુ પૂર્ણિમા એવો ઉત્સવ છે, એવો ત્યોહાર છે કે ત્યારે જો ગુરુ પાસે હાજરી હોય, ગુરુના દર્શન થાય તો અતિ ઉત્તમ, કારણ કે એ પવિત્ર દિવસ છે. ગુરુ ભક્તોએ ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુજીના આશ્રમમાં હાજરી આપવી સારી વાત છે. પછી કોઈ ન આવી શકે તો ગુરુજીની કૃપા નથી એમ ન કહી શકાય. સાચો ભાવ હોય, સાચી લાલસા હોય, પણ આવવાનું ન હોય તો ઘર બેઠા ગુરુ કૃપા મળે એવું નથી એમ. પણ છતાંય આવા પવિત્ર દિવસે સંતો પાસે હાજર રહેવું જોઈએ, કારણ કે ઉત્સવોમાં હાજર રહેવાથી ભગવાન પ્રસન્ન થાય છે. નિશ્ચિત રૂપે ભગવાન પ્રસન્ન થાય છે, એમાં કોઈ શંકા નથી. આવી વસ્તુ છે, સમજાયું? તો ગયા પ્રસાદ પંડિતજીએ જોયું કે ગુરુ પૂર્ણિમા આવી ગઈ છે એટલે એને શું કર્યું? ગુરુ પૂર્ણિમા આવી ગઈ છે એ જોયું ને એટલે ઘરેથી ગુરુજીના દર્શન કરવા નીકળ્યા ગયા પ્રસાદ પંડિતજી. અને સાથે ખાલી બાફેલી શકરકંદી લઈ ગયા હતા, કારણ કે એમની પરિસ્થિતિ નબળી જ હતી, કોઈ પાસેથી પૈસા માંગતા નહીં. અને નબળી પરિસ્થિતિ હતી એટલે શકરકંદી લઈને ગયા. ગુરુજીને દેવા જેવું એની પાસે કાંઈ નહોતું, પૈસા નહોતા અને બીજું કાંઈ પણ હતું નહીં. ગુરુજીને દેવા જેવું કાંઈ હતું નહીં એની પાસે. એટલે એ તો શકરકંદી લઈને આવ્યા અને બધાની પાછળ બેસી ગયા. મોટા બધા ભક્તો આવ્યા હતા, ઉડિયા બાબાના પૈસા વાળા ને ઓલા ને કોણ જાણે કેવડા મોટા મોટા ભક્તો ગુરુ પૂર્ણિમાના દિવસે આવ્યા હતા. તો ગયા પ્રસાદ તો સંકોચના કારણે પાછળ બેસી ગયા કે મારી પાસે તો દેવા જેવું કઈ છે નહીં, ગુરુને આપવા જેવું કઈ છે નહીં, તો હું શું ગુરુને મોઢું દેખાડું એમ સંકોચ થતો હતો. એટલે ગયા પ્રસાદજી પાછળ બેસી ગયા. ત્યાં તો મોટા મોટા ભક્તો ઉભા થયા અને ઉડિયા બાબાને ભેંટ દેવા માંડ્યા, એની આરતી ઉતારવા માંડ્યા, પૂજા કરવા માંડ્યા. મોટા મોટા પૈસા વાળા બધા શિષ્યો. તો ગયા પ્રસાદ પંડિતજીને તો એવો સંકોચ થતો હતો ને કે પાછળ બેઠા રહ્યા છે. બપોર પડી ગઈ.
બપોર પડીને એટલે જાહેરાત થઈ કે હવે ઉડિયા બાબા પ્રસાદ લેવા પધારશે, પ્રસાદ લઈને પાછા આવશે, એટલે બાકીના ભક્તો પછી પૂજા કરી લેજો. હા, બાકીના ભક્તો પછી પૂજા કરી લેજો કે બાબા પ્રસાદ પછી પધારશે. તો બધા પ્રસાદ લેવા ગયા. તો ગયા પ્રસાદ પંડિતજીએ વિચાર્યું કે ચાલો ત્યાં સુધીમાં હું યમુના સ્નાન કરી લઉં. હા, ત્યાં સુધીમાં હું યમુના સ્નાન કરી લઉં એવું એને મનમાં આવ્યું. હા, એટલે ગયા પ્રસાદ પંડિતજી યમુના સ્નાન કરવા ગયા. અને ધન્ય છે સદગુરુદેવની કૃપાને, અંતર્યામી સદગુરુદેવ માટે પૈસા વાળો શિષ્ય કે ગરીબ શિષ્ય એવા કોઈ ભેદ હોતા જ નથી. બિલકુલ. જે લોકો એવા ભેદ કરે છે કે આ પૈસા વાળો શિષ્ય ના ગરીબ શિષ્ય, સદગુરુ છે જ નહીં, ગુરુ બનવાને અધિકારી નથી. હા, ગુરુ તો ભાવ જોઈને શિષ્યનો સંગ કરે, પૈસા જોઈને નહીં. આજકાલ મોટે ભાગે પૈસા જોઈને જ શિષ્ય બનાવવામાં આવે છે. પૈસા વાળો આવ્યો એટલે તરત જ શિષ્ય બનાવવાની વાત, કે તરત જ શિષ્ય બનાવી લેશે. પૈસા વાળો જોયો નથી તરત શિષ્ય બનાવવાની વાત, આ બધું ગલત છે. સાચો સંત હંમેશા શ્રદ્ધા, વિશ્વાસ, ભક્તિ જોઈને પછી એને શિષ્ય બનાવશે કે સંગમાં લેશે. હા, ઉડિયા બાબા એક મહાપુરુષ હતા. અને કોઈ એમ કે એની પૈસા વાળાની જ વારી આવી અને ગયા પ્રસાદ ની વારી ન આવી, તો એવી વાત કદાપી સંભવ જ નથી. ઉડિયા બાબાની બધાથી વધુ કૃપા ગયા પ્રસાદ પંડિતજી ઉપર થઈ છે. શું કામ થઈ? તો કે ગયા પ્રસાદજી સ્નાન કરવા ગયા, શરમના કારણે બિચારા પાછળ બેઠા હતા ને, તો ઓલું શક્કર કંદીનું એનું જે ટિફિન હતું ને ગયા પ્રસાદજીનું, એ ગયા પ્રસાદ પંડિતજીએ ઝાડવે લટકાડી દીધું હતું. ઝાડવે લટકાડી દીધું ને, તો ઉડિયા બાબા આવી અને એ ટિફિન પોતાના હાથે ઉતારી લીધું. ઉતારીને ટિફિન માંથી શક્કરકંદી ખાવા માંડ્યા. અને એ બટકું ભરીને નહીં, મોઢામાં લઈને ખાવા માંડ્યા. એટલે હેઠી પ્રસાદી મળે ગયા પ્રસાદજીની. મોઢામાં લઈને વળી એક શક્કરકંદી ઉપાડે, દાંતેથી અડધું બટકું કાપીને અડધું મૂકી દે પંડિતજી માટે. બીજી શક્કરકંદી ઉપાડે, વળી દાંતેથી અડધું બટકું કરીને મૂકી દે. વાહ વાહ. આ રીતે ઉડિયા બાબાએ એની શક્કરકંદી ખાધી અને ચારે તરફ શિષ્યોની ભીડ લાગી ગઈ કે આ કયો ભાગ્યશાળી ભક્ત છે કે જેને પૂછ્યા વગર ઉડિયા બાબા ખાવા માંડ્યા. આ કયો ભાગ્યશાળી ભક્ત છે કે જેના ઉપર ગુરુજી આટલો પ્રેમ લૂંટાવે છે. કે પછી આ અડધી શક્કરકંદી ખાઈને ગયા પ્રસાદ પંડિતજીની અને ઉડિયા બાબા વયા ગયા ભોજન કરવા. અને બીજી બાજુ અહીંયા ભક્તો જુએ છે કે આ થેલી કોની છે, આ થેલી કોની છે, ઓહો આ થેલી કોની છે, ભાગ્યશાળી ભક્તની. એટલે બિચારા પંડિતજી આવ્યા સ્નાન કરીને, મનમાં સંકોચ હતો, ગુરુ દર્શન કેમ કરવા, મારી પાસે કઈ છે નહીં, ભેટ નથી, સંકોચ કરીને આવ્યા ને, ત્યાં તો બધા ભક્તો એને ઘેરી વળ્યા. ઘેરીને એમ કે અમને પ્રસાદ આપો, અમને પ્રસાદ આપો, અમને. પંડિતજી કે ભાઈ મને શું ઘેરી વળ્યા છો, મારી પાસે કોઈ પ્રસાદ નથી. કે તો એક ભાઈ આખી વાત કરી કે તમારું ટિફિન ઉતારીને શક્કરકંદી ખાધી ગુરુજીએ. પંડિતજીએ ટિફિન ખોલીને જોયું તો બધી શક્કરકંદી અડધી અડધી ખવાયેલી હતી અને એમાં દાંતના નિશાન પણ હતા. પંડિતજી તો ભાવ વિભોર થઈ ગયા, રોતા રોતા ફસડી પડ્યા. અને પછી એમ કે છે કે ધન્ય છે ગુરુદેવ તમારી કૃપાને, હું તમને કઈ દેવા લાયક નથી, કઈ મારી પાસે છે નહીં, કોઈ વસ્તુ આતે, છતાં પણ તમે આટલો પ્રેમ દેખાડ્યો, ધન્ય છે એમ કઈ અને ઈ એના ચરણોમાં ફસડાઈ પડે છે. આવી વસ્તુ છે. કહેવાનો ભાવ હું છે, સદગુરુની આવી કૃપા હોય છે. એ ગરીબ તવંગર બધા શિષ્યો ઉપર એની નજર હોય છે. બિલકુલ. સાચા ગુરુની બધા ઉપર નજર હોય, આવી વસ્તુ છે. તો ગયા પ્રસાદ પંડિતજી છેલ્લે એમ કેતા કે જો સદગુરુ આ રીતે કૃપા નથી કરતા ને તો જીવને કાંઈ હાથમાં મળતું નથી. મતલબ ભગવાન મળતા નથી. જો સદગુરુદેવ આવી કૃપા કરી દે, સદગુરુદેવ પોતાનો માની લે તો જ માનવાનું કે ભગવાન તમારા હાથમાં પડી ગયા, નહીતર હજી ભગવાન તમારાથી દૂર છે. કે કોઈ સદગુરુદેવ કૃપા કરે તો ભગવાન મળશે, નહીતર તો ભગવાન હાથેથી દૂર છે તમારાથી.
એમ છેલ્લે છેલ્લે દયાપ્રસાદ પંડિતજી એમના શિષ્યોને કહેતા. એમના શિષ્યો સાથે આ પ્રકારની ચર્ચા થતી દયાપ્રસાદ પંડિતજીની. તો આ બી વસ્તુ છે. કહેવાનો ભાવ શું છે કે સંત હોય તો ઉડિયા બાબા જેવા હોવા જોઈએ. અંતર્યામી મહાપુરુષ અને દયાપ્રસાદ પંડિતજીનો સંકોચ પણ એને દૂર કરી દીધો. નકર એને સંકોચ થતો હતો કે હું શું કરું. હું ખુદ સંકોચમાં હોઉં. ગુરુજી પાસે જાવ ને, ગુરુ પૂર્ણિમામાં ભલે 500 રૂપિયા લઈને જાવ એવું નથી, પણ તોય સંકોચ થતો હોય કે ગુરુના બીજા ચેલા ક્યાં ને આપણે ક્યાં. પણ છતાંય હું જયારે ગુરુ પાસે જાઉં ને, હાર પહેરાવા એટલે પૂછે કૈસે હો એમ પૂછે. ગુરુજી પૂછે છે કારણ કે અંતર્યામી હોય છે, સિદ્ધ મહાપુરુષો, એટલે શિષ્યની ભાવનાઓની કદર કરી અને આ પૂછે છે. એમાં કોઈ એટલે કોઈ શંકા છે નહીં. અમારા ગુરુજીના દરબારમાં અને રમેશ બાબાના દરબારમાં મેં જોયું, પૈસા વાળો હોય કે ગરીબ હોય કે કોઈ પણ હોય, અહીંયા પૂછવામાં નથી આવતું તમે કઈ જાત પાતનો છો ને ક્યાંથી આવો છો. બધા પૂજાય કરે, બધા આવે પણ ખરા, ફૂલમાળા પહેરાવે, મળે ખરા બધા લોકો નિશ્ચિત. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આવી વસ્તુ છે. પછી હવે દયાપ્રસાદજીનો પ્રસંગ ચાલુ થાય છે, ગૃહ ત્યાગનો પ્રસંગ. 50 વર્ષના થઈ ગયા છે દયાપ્રસાદ પંડિતજી. 51મા વર્ષે ગૃહ ત્યાગ કરે છે અને 102 વર્ષ જીવે છે. એમાં લગભગ 50 વર્ષ ઉપર વ્રજવાસ કરે છે કેવલ ગોવર્ધનમાં. દયાપ્રસાદ પંડિતજીએ ક્યારેય ગોવર્ધન છોડ્યું નથી. આજીવન વ્રજમાં બી નથી ગયા, ગોવર્ધન સિવાય ક્યાંય ગયા નથી. આવા ગોવર્ધનની નિષ્ઠા વાળા સંત મહાપુરુષ છે દયાપ્રસાદ પંડિતજી. તો હવે ગ્રહસ્થ જીવનની કથા હવે ધીરે ધીરે સમાપ્ત થાય છે. હવે એની વિરક્ત જીવનની કથા ચાલુ થાય છે કે વિરક્ત જીવનમાં એને શું કર્યું, એ કથા ચાલુ થાય છે. તો ગ્રહ ત્યાગ કેવી રીતે થયો એ આપણે જોઈએ. દયાપ્રસાદ પંડિતજી એની દીકરી